એક જોરદાર તાળીઓથી વધાવજો આ પ્રમુખ છે આ સમિતિના આ ટ્રસ્ટના જેના માધ્યમથી આ કાર્યક્રમ આકાર પામવા જઈ રહ્યો છે જબ ઉઠા સવાર બાબા તેરા બંદા ઉઠા સવાર બાબા તેરા माँ का प्यार जिसने बाप से फिक्र की है ये वो खुदा है ना खुद की जिंदगी जी है खुद की जिंदगी जी है खुद की जिंदगी है देख के दिन हालत को घूट घूट देख के दिन हालत को घूट घूट रोया था रातों की रात कभी चैन से न सोया था नहीं तो कहता है पुरानी कहानी है ज़मीर मर गया है या तुझ में बेईमानी है तुझ में बेईमानी है तुझ में बेईमानी है वो जीना भी जीना तेरा आया था एक मसीहा अब न आएगा मेरे भीम के बदौलत पाया है सब पाएगा हमारा करता सूरज ना ढल पाएगा हमारा सूरज ना ढल पाएगा दलित बहुजनों की आज खिलने लगी है मनुवाद की हवेली हिलने लगी है मनुवाद की हवेली मनुवाद की हवेली से भी पल भरना करते हैं आराम दुश्मनों के खत्म हुए इरादे तमाम इसका मुका किसी को इसका मुका किसी को इसका मुका किसी को मांगता न दम अधिवा धन्य का श्रीराम अधिवा धन्य का श्रीराम अधिवा धन्य का अधिवा धन्य का श्रीराम 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 मेरे बाबा का करम मेरे बाबा का करम है मेरे बाबा का करम मेरे बाबा का करम बापू रेवा दो ये बेही जाओ आमे एक कदानी माथे चॉकलेट लागी है तो टाको लेवा दावो पड़શે क्या आज भी तो गाँवों में कुचले दबे नंगे हैं याद करो ऊना में किसको पड़े डंडे हैं किसको पड़े डंडे हैं किसको पड़े डंडे हैं हर गाँव मोहल्ले में बेबसी लाचारी है पढ़े लिखे लोगों को छू गई बीमारी है छू गई बीमारी आया छू गई बीमारी है आया हमारी एक घटना आपने की ली हाँ पर जो खास बाबा साहेबे 40 થી 50 જણાને સ્કોલરશિપ આપીને વિદેશમાં ભણવા માટે મોકલ્યા કે હું આજ ભણી ગણીને અહીંયા આવ્યો છું તો 50 જણા બીજા ભણીને આવે તો કામ થોડું સરળ થઈ જાય એટલે વિદેશમાં ભણવા માટે 50 યુવાનોને સ્કોલરશિપ આપીને મોકલ્યા સાંભળજો વાત મારી ખાસ એટલે થોડો સમય થયો એટલે ભણી ગણી બધાએ ભણી લીધું એમાં 15 તો આવ્યા જ નહીં એ હજી નથી આવતા हजी नहीं आयो आमाय नहीं आया होय ए अटाणे नहीं आया होय अने 10 जणावे एवुं कीधुं के मारी जरूर पड़े तो अमने केजो ने अमे आवी जाऊं हजी छे फोन करे ए कई जरूर होय तो केजो प्रमुख साहेब अमे आया गाममां ज छे पण अमे जरी गाम छे तेम छे फलाणो ढीकड़ू आ छे ती छे एक्चुअली मारी बेबी छे ने ई रोय छे तो एने गरथुथी पा સાંભળજો વાત ને એટલે ઈ તો આવતા નથી હવે 7 થી 8 જણા બાબા સાહેબને મળવા માટે આવ્યા અને બાબા સાહેબને કીધું કે હું ડોક્ટર બન્યો છું બાબા સાહેબ મારે શું કરવાનું હું એન્જિનિયર બન્યો છું બાબા સાહેબ મારે શું કરવાનું હું શિક્ષક બન્યો છું બોલો બાબા સાહેબ મારે શું કરવાનું સાંભળજો મારી વાતને કાન આપજો એટલે બાબા સાહેબે કીધું તમારે કંઈ નથી કરવાનું તમારે માત્ર સમાજની વચ્ચે જવાનું છે ઈ સમયગાળામાં આથી 70 વર્ષ પહેલા અને સમાજની વચ્ચે જઈ અને શૂટ કરીને કહેવાનું છે કે હું તમારા સમાજમાંથી આવું છું અને હું ડોક્ટર છું આ સમાજે ડોક્ટર જોયા જ નથી જોહે ને તો ખબર પડશે કે આને ડોક્ટર કહેવાય
બસ ખાલી જવાનું છે, તમારે જઈને કહેવાનું છે કે હું તમારા સમાજમાંથી આવું છું અને હું વકીલ છું. એ સમયગાળાની અંદર કદાચ ને કોઈ જનેતા પોતાના દીકરાને પૈપાન કરાવતી હશે, ધવરાવતી હશે અને એ નક્કી કરી લેશે ને કે આને મારા ખોડામાં ધાવે છે ને એને મારે આવો ડોક્ટર જ બનાવવો છે, તો ડોક્ટર બનશે, તો હજારો ડોક્ટર બનશે. તમારે સપના બતાવવા માટે સમાજમાં જવાનું છે, સપના બતાવવા માટે જવાનું છે. પણ તમે ક્યાં ગયા? તમને બતાવવાનું કીધું, તમે જોવરાવવા ગયા સોમવારે અને ગુરુવારે. જોઈ દો તો, એટલે ભાઈ બતાવવા જવાનું કીધું હતું અને તમે હું આગળ યુઝ કરો, તમારે જવાનું હતું. કોઈ દી તમે તમારા દીકરાને લઈને ગયા કે દીકરા આ મામલતદાર કચેરી કહેવાય, આ બેઠોઈને મામલતદાર કહેવાય, એ તાલુકાનો રાજા કહેવાય, આ કલેક્ટર કચેરી કહેવાય, આ બેઠોઈને કલેક્ટર કહેવાય, એ આ જિલ્લાનો રાજા કહેવાય, આ પોલીસ સ્ટેશન કહેવાય, આ બેઠોઈને PSI કહેવાય અને એ આ થાણાનો અધિકારી કહેવાય. એવું કોઈ દી બતાવ્યું તો કઈક દીકરાને એમ થાય કે નહીં નહીં મારે છે ને ડોક્ટર બનવું છે, એન્જિનિયર બનાવવું છે, આ છે. પણ તમે ત્યાં બતાવવા જ ન ગયા, તમે બતાવવા ગયા, જોવરાવવા ગયા. મારા દીકરાનું થાતું નથી, જોઈ દો ને ક્યાંથી થાય? તારો દીકરો 3 ટાગડા 3 પેક નૈના કોઠે પીસ, ઈ તને દેખાતું નથી, તારો જોવરાવા જાવું હતી. આ મારા દીકરાનું નથી. તારો દીકરો 100 છોકરીઓ જોઈને અડધા અરેજમાં આ ઠીંગણી છે ને ઊંચી છે ને લંગડી છે ને આવું જ કર્યું. અને હવે તમારું તો હાલતું નથી, અહીંથી જ ના આવે. એક જણો છોકરી જોવા ગયો ને, એટલે આમ છોકરી જોવા ગયો એટલે ઓલી બીજી છોકરી કે બાપા આ છે ને એને તો મને દેતા જ નહીં. એની માં બોલ્યું કે આને તો મારી દીકરી દેવી જ નથી. તો કે કાં તો કે મરી ગયો, મને જોવા આવ્યું હતું. પછી એને જગાયું જોવાય, સારી જગા જોઈને બેહી જવાય, કે જોવા થોડું જવાય. એટલે કહેવાનો મતલબ એ છે કે તમે તમારા સંતાનોને અંદામી બનતો, તમે તમારા સંતાનોને કેવા પાઠ ભણાવો છો એના ઉપરથી તમારી પેઢી બેઠી થાય ને. તમારો દીકરો તમને એમ કે મમ્મી મને ભૂખ લાગી, તો તમે 10ની નોટ કાઢીને કે જા જા ચટાકા પટાકા લઈ આવી કુરકુરિયા લઈ આવી, થાય કુરકુરિયા જીવો. માં છે રોટલી ઘડીને ઘી ચોપડીને ઘર આપો, તમે રડા જીવો થાય. પાટને મારીને ઘેરે આવ્યું છે, આ કૂટાઈને આવે, હા હુકાઈ ગયો હોય બિસાડો. અડધી રાત સુધી તો મોબાઈલમાં હોય. દીકુ લે અડધો હરેજ વયો ગયો. એટલે આ સપના બતાવવાની વાત છે અને બાબા સાહેબે અમને બતાવ્યા છે. અને મને અમે છે ને જ્યારે વિચારધારાના માણસ કોઈ સામાજિક કાર્યકર હોય ને, અમે બહુ આશાવાદી હોઈએ સાહેબ. અમારી પાસે માત્ર આશા જ હોય છે, પણ આશામાં એટલી તાકાત હોય કે વિસન કાથડનો છેલ્લો શ્વાસ હોય અને કોઈ પૂછે કે વિસન પરિવર્તન થશે, ક્રાંતિ આવશે, તો છેલ્લો શ્વાસ હોય તો ભરીને વિસન કાથડ કે હા કાલે જ ક્રાંતિ આવશે, કાલે જ પરિવર્તન આવશે. અમારી પાસે આશા છે. અને આશા એવી વસ્તુ છે ને કે મધમાખી પાસે પોતાનું કંઈ ન હોય, એ ફૂલમાંથી ફરજરજ લઈ આવે ને મધ બનાવી દે, એને જ આશા કહેવાય, એને જ આશા કહેવાય છે. તમારા ભાણામાં તો ઘણું છે. તમારા ભાણામાં પેરિયાર છે, જ્યોતિબા છે, માન્યવર સાહેબ છે, કેટલા મહાપુરુષો યુગ પુરુષો તમારા ભાણામાં બેઠા. તમે એકલા ક્યાં છે? એક વખત બેઠો તો જા ખખરીને, એક વખત હિંમત તો કર, એક વખત તું તારી બંધનોને તોડીને બહાર તો આવ, એક વખત પડકારો કરીને અને સુરતની બજારમાં એમ તો કે હું આંબેડકર વાદી છે, તો લાખોની માદરી તારા ભેગી હાલવા તૈયાર ન થઈ જાય તો વિસન કાથડને યાદ કરજે. પણ હિંમત તો આવવી જોઈએ ને. હિંમત આવે ક્યાંથી? તમે પહેલેથી બીવરાવ્યા ને, તમે જ બીવરાવ્યા, તમે જ બધી ભેગી થઈને બીવડાવ્યા. ઓલો ઘોડિયામાં હૂતો ન હોય ને ત્યાંથી બીવડાવ્યા. હુઈ જા, તારો બાપ બાગડો આવશે. આવ્યો બાગડો એનો બાપ, જીવો બાગડા જીવો. गांव के बाहर बड़ी मिसड़ते हैं, क्या तुझे को तेरी परछाई को मिलते हैं, साई को मिलते हैं, साई को मिलते हैं. तेरी फिक्र में जिसने तन मन जलाया है, भूल कर भीम को तूने किस गले लगाया, किसे गले लगाया है, किसे गले लगाया है. मत भूल तेरे सामने तुझे लाएंगे, कौन है अचूक ही बताएंगे, अचूक ही बताएंगे, अचूक ही बताएंगे. बहुजनों का बादशाह शिक्षा लेके आएगा, शेरनी का दूध है पिएगा दहाड़ेगा भी, हमारा सरदार सूरज ना
तलपाएगा। भीम हमारा सदा सूरज ना तलपाएगा। भीम हमारा सदा सूरज ना तलपाएगा। निज खोज दलिता दे चिंगारी दे चिंगारी दे चिंगारी दे चिंगारी दे चिंगारी। निज खोज दलिता दे चिंगारी दे दलिता बन अधिकारी। हाथ धरी कलम कटारी बन जाने नाथ उगारी। जला ज्ञान का वो उजियाला फिजा डर को बन जा मत वाला। फिजा भेद जो बुद्ध को पाया खुद को खोद खुद को खोद खुद को खोद खुद ही पाया खुद ही पाया। अतः दीपो भव। એટલી માતાઓની હાજરી છે તો સાંભળજો બે વાત મારી. મૂકતો જાઉં છું જેટલું દેવાય એટલું. એક દિવસ એક માણસ ભગવાન બુદ્ધ પાસે આવીને કહે છે કે હું બહુ દુઃખી છું, બહુ દુઃખી છું. હું લોકોને ખૂબ પ્રેમ કરું છું, બધાના કામ કરું છું, તે છતાંય લોકો મને પ્રેમ કરતા નથી, મારા ઘરના પણ મને ચાહતા નથી. આવા મને બહુ દુઃખી છું, મને કંઈક આનો ઉપાય બતાવો. ભગવાન બુદ્ધને કહે છે. એટલે ભગવાન બુદ્ધે કીધું કે તને આના કારણો ખબર છે? તો કે ના, કારણો ખબર નથી. તો કે વિચાર જોઈએ. ઘણું વિચાર્યું પણ કારણો ન મળ્યા. પછી ફરી પાછી આજીજી ભગવાન બુદ્ધને જ કરી કે હે કૃપા, હે કરુણામયી, તમે જ મને બતાવો ને મારા દુઃખના કારણ. અને પછી ભગવાન બુદ્ધે તમને વાર્તા કરી. સાંભળજો. બે માણસો જંગલમાં જતા હતા. એમાં એને અવાજ આવ્યો, મને મુક્ત કરો, મને છોડાવો, મને મુક્ત કરો, મને બચાવો. એવો અવાજ આવ્યો એના કાનમાં. એટલે એક માણસ દોડીને બાજુમાં ગયો, ક્યાંક તકલીફ છે. બીજો માણસ એની પાસે જતો હતો. તો એક માણસ આમ ઝાડવાને બધ ભરીને બેઠો હતો ને રાડું નાખતો હતો કે મને છોડાવો, મને મુક્ત કરો. ઝાડવાને બધ ભરીને બેઠો હતો. ઓલો જાતો તો પકડી લીધો કે આને ક્યાં છોડાવવા જશે? તો કે જોની દુઃખી છે. તો કે દુઃખી ક્યાં છે? એ પોતે જ ઝાડવાને બધ ભરીને બેઠો છે. એ બધ મૂકી દે એટલે એ મુક્ત થઈ ગયો. એમ તમે અંધશ્રદ્ધાઓને બધ ભરીને બેઠા છો, તમે મૂકી દો એટલે તમે મુક્ત થઈ ગયા. તમને મુક્ત કરવા માટે કોઈ નહીં આવે, તમે જ તમારા મુક્તિદાતા છો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે તમને જે કલમો લખી છે અને જે અધિકાર આપ્યાથી તમને મુક્ત કરી દીધા છે. તમે કોઈનાથી બી ન શકો, તમને કોઈ ડરાવી ન શકે. પણ એ માનો તો બીજી વાર્તા કરી. એક કરોડિયો ઝાડ બનાવતો હતો. એ ઝાડ બનાવતો બનાવતો એટલો મશગુલ થઈ ગયો કે કરોડિયો એના જ ઝાડમાં ફસાઈ ગયો ને એમાં જ મરી ગયો. એમાં કેનો વાંક? કોઈનો વાંક ખરો? જી ઓલા લોટો લઈને જતા જી વાર્તાયું માનતા. ઈ વાતી ભાઈ પકડાવ્યા, આ પકડો તો હું મરી જાય. સારા કર્મ કરી તો ક્યાં જાય? સ્વર્ગમાં જાય. ખરાબ કર્મ કરી તો ક્યાં જાય? નરકમાં જાય. બરોબર ને? હા તો પાડું. હવે શરીર તો બળી જશે ને, તો ઉપર કોણ જશે? તો મને કે આત્મા જાહે. એમ આત્મા જાહે? તો મને બીજા શ્લોકમાં કીધું નેનમ સદંતી શસ્ત્રાણી નેનમ દવત પાવકા. અગ્નિ જેને બાળી શકતો નથી, પાણી જેને પલારી શકતો નથી, આત્મા તો અજર અમર છે. તો એ આત્મા કીને છે? શરીર બળી ગયું, આત્મા એ આત્મા છે કીને? જાય છે કોણ? ભગવાન બુદ્ધે 12 વર્ષ પીપલના વૃક્ષની નીચે તપ કરી અને જ્ઞાન જે પ્રાપ્ત કર્યું, એ જ્ઞાનના અંતમાં એ પોતે એવું લખે છે, કહે છે કે આ પ્રકૃતિ સ્વયં સંચાલિત છે. એમ પોતે કહે છે ભગવાન બુદ્ધ. અને એ લેખિત સ્વરૂપમાં નહોતું એટલે આ સંસ્કૃતિને સભ્યતાને શબ્દ મળ્યો અલખ, કે જે લખી શકાય નહીં એટલે શબ્દ એવો અલખ. અને જ્યાં તપ કર્યું હતું નિરંજના નદી, પીપલનો વૃક્ષ, એટલે આ સભ્યતાને શબ્દ મળ્યો અલખ નિરંજન. અલખ નિરંજન એ અમારા મૂળ છે. અમે ગાંડા એમને નથી થતા, અમારા મૂળ છે. ત્રીજી વાર્તા કરી. એક મધમાખી, એક માખી મધ ઉપર આવીને બેસી ગઈ. એ માખીને મધ મીઠું લાગ્યું એટલે વધુ ખાવા માંડી. ધરાઈ ગઈ એટલે ઉડવા હાટું પ્રયત્ન કર્યા પણ પગ ખૂચી ગયા. પછી વધુ પ્રયત્ન કર્યા તો પાખમાં મધ છૂટી ગયું અને એમાં ગુંગળાઈને મરી ગઈ. તો એમાં વાત કેનો? ધૂણો તમે ધૂણો કરો, ઈ જ કરાય. ઈ હાટું તો તમને આવું બધું દીધું. મને તો ઈ થાય છે કે જે આ પરિસ્થિતિમાં હતા અને અધિકારો મળ્યા, એ આ દિશામાં વયા ગયા નથી. આ દિશામાં હતા અને અધિકારો મળ્યા, એ કલેક્ટર બની ગયા. સાહેબ દુઃખ તો જો તમને આ જરીક જો તો ખરા.
વિચારો વિચારો, ક્યાં સુધી ભટકશો કે જેણે તમારો ને મારો ઇતિહાસ બદલી નાખ્યો. આજ આમ સૂટ બૂટમાં મૂછને તા દઈને આપણે બેહી શકીએ, નીકળાતું નહીં ભાઈ, ખોખારો ન થવાય. અરે હજી અમારા મામા છે ને બસ સ્ટેન્ડ ની અંદર આમ સમજો અટાણે માવો ખાતો ને, એટલે બસ સ્ટેન્ડ માં માવો ખાતા હતા. તો એક જણાએ આવીને પૂછ્યું કે માવો ખવડાવો ને, એટલે મામા છોડતા હતા. તો પાછું પૂછ્યું કે કેવા છો, લે માંગીને માવો ખાવો અને પાછું પૂછવું કેવા છો, માંગીને માવો ખાવો અને પાછા પૂછે કેવા છો. એટલે મેં તો મારા મામાને કીધું તો અહીંયા ભૂહી ન ખાઈ ને ભેગો. અરે મારી જ કે હું એમજી હોસ્ટેલમાં હતો, એટલે બરોબર મારે રાણી ટાવર થી આમ જવાનું થયું બસ સ્ટેન્ડ થી એમજી હોસ્ટેલ બાજુ. એટલે રિક્ષા વાળો બેઠો હતો, એટલે રિક્ષા વાળાએ પૂછ્યું કે હું નામ રાખ્યું, કે વિસન કાથડ. તો કે વિસન કાથડ કેમાં આવે, તો રૂપિયા હોય તો રિક્ષામાં આવે, બાકી મોત થી હાલો આવે. કોઈના બાપની હાડા બાર ની મને રૂપિયા હોય તો હું રિક્ષામાં હાલો આવું. તો કે એમ નહીં. એટલે તમે કેમાં આવો, કેમાં, માણામાં આવું. ઓલો કીડો હોય ને અંદર પાછું પૂછે એમ નહીં, તમે આવો કેમાં, કો કાતાર દીકરી દેવી અને ભડકો. રિક્ષા બિક્ષા મૂકી દીધી ને આમ હું કીધું કે તારે દીકરી દેવી નહીં, તારે દીકરી લેવી નહીં, તો મારી પેઢીઓ ખોતરીને કામ હું છે, તમે કેવા. તેથી મરવા માટે કોઈ ત્યાગ ન થાય, તેથી સહસ્ત્રલિંગ તળાવમાં મેઘમાયા બનીને માથા ઉતારી દઈએ અમે એવા. જેથી અર્જુનનું ભવિષ્ય જોખમાઈ જાય અને અમે અમારા અંગૂઠા કાપીને અર્જુનને મહાન બનાવી દઈએ અમે એવા. જેથી શંભુક ઋષિનું જ્ઞાન તર્કની સામે ઊભી જાય અને એ શંભુક ઋષિ બની જાય ઇતિહાસમાં અમે એવા. જેથી ભારત દેશને આઝાદી જોતી હોય તો વિશ્વને સૌથી મોટી લોકશાહીની ભેટ આપી દઈએ ને અમે એવા. તમે કેવા. 4 હાથ છે મારે, 3 કાન છે મારે, માણા છું તો માણા તરીકે સ્વીકાર. ये जाति क्या है जो जाति ही नहीं. ઈ પૂછે ઈ તો સમજાય. આ અંદર પૂછે એટલે શું નામ છે, તો કે પરમાર રાકેશ. તો ચોકેવો, અરે તારી કોળી ખાધા હે કેટલી. જો તમે આવનારી પેઢીને સક્ષમતાથી બેઠી કરવા માંગો છો ને તો આંબેડકરવાદ દે. જો તમે એક જોઈ લ્યો, આજ હું બેઠો છું ને કેટલી તાકાતથી બોલું છું, એ તાકાત આંબેડકરવાદની છે. તમારે ઈચ્છા રાખો છો કે તમારું સંતાન આમ બોલે, તમારું સંતાને આમ તાકાતથી આમ વિસન કાથડની જેમ આમ અદબ કે સાથ નીકળે એવું તમને નથી લાગતું? જો એવું લગાડવું હોય ને તો આંબેડકરવાદ આપજો, પછી જોજો એની તાકાત કોઈના બાપની તાકાત નથી કે એને સામે પડકારો કરી લે. આંબેડકરવાદ છે સાહેબ. હું ભયથી મુક્ત થઈ ગયો. જીવનનું છેલ્લું સત્ય મૃત્યુ છે ને એ આવશે. જીવનનું છેલ્લું સત્ય મૃત્યુ છે અને એ આવશે. પણ આમ કરતા કરતા આંબેડકરી ચળવળનો ઇતિહાસ નહીં લખાય, લખાશે. અને કદાચ ને મારો દુશ્મન હશે ને તો એને તાકાતથી એક નામ લખવું પડશે, વિસન કાથડ લખવું પડશે. અને આમ કરતા કરતા જીવનનું છેલ્લું મૃત્યુ સત્ય મૃત્યુ છે ને આવી જાય તો મામા તો આજ લીલો દંડો અશોક ચક્રનો માથે વીંટોળીને બજારના ચોકમાંથી લઈ જાજો, ખબર પડે કે આજ કોક માઠી ગયો છે, આંબેડકર વાદી ગયો છે. ઓલા ઘણા કે મારી જાનમાં 5000 માણા હતું ને 10000 માણા હતું ને આ હતું ને ફલાણું ઢીકડું ને આ ને તીને, એને જાન કહેવાય જ નહીં સાહેબ. એ જાન ન કહેવાય. સમાજનું કામ કરતા કરતા તમે કામ આવી જાઓ અને તમારી સંસાન યાત્રામાં કેટલું માણસ ને જાન તો આને કહેવાય સાહેબ, આને જાન માણસ. અને આવું હું કરવાને બોલું છું કે બાબા સાહેબે એવું કીધું છે કે જીવન લાંબુ નહીં પણ મહાન હોવું જોઈએ. હું એકય વાત મારા સીમાંકનની બહાર કરતો જ નથી. હવે આવું કેમ બોલી શકાય જેના સ્વાભિમાન જીવતા હોય ને? દાખલા તરીકે એક જંગલમાં પ્રશ્ન પૂછ્યો કે આ સિંહ છે જંગલનો રાજા કેમ છે? કેમ છે સિંહ જંગલનો રાજા? હું એ કઈ ઊંચો છે તો કે ના ઊંચું તો જીરાફ છે. તો હું કદાવર છે તો કે ના કદાવર તો હાથી છે. તો હું ચતુર છે ચાલાક છે તો કે ના એ તો શિયાળ છે. તો હું તેજથી દોડી શકે છે કે ના એ તો ચિત્તો છે. તો આ રાજા છે કેમ? આ રાજા કેમ છે? ક્યાંય જવાબ મળ્યો નહીં. એટલે સિંહને જ પૂછ્યું કે તમે રાજા કેમ છો? અને સિંહે જવાબ આપ્યો. સિંહે એને કીધું કે હું માનું છું કે હું રાજા છું એટલે રાજા છું. મને ખબર છે કે હું રાજા છું તો રાજા છું. કોઈ પુરાવાની જરૂર થોડી છે.
સામેથી હાથી આવતો હોય ધારે ને હાથી તો સૂંઢમાં સિંહને પકડીને 3 ગાઉ ઘા કરી શકે, પણ છતાંય સિંહને જોઈને બી, અને સિંહને જોઈને બીતો નથી, સિંહને જોઈને એમ કે જો મારો ખોરાક હાલ્યો આવે છે. તમે બીજા માણસને જોઈને શું વિચારો છો એ મહત્વની વસ્તુ છે, પણ તમે બીજાને જોઈને તો બી જ જાવ. અહીંયા બે પીને અહીંયા આપણા મોહલ્લામાં આવીને પાવર કરશે. હું કે વાહ જાની આયા કોની કે પાવર, આયા કોઈ પાવર કરતું જ નથી ભાઈ. અમે આઠમણા ઓરડાના છે, ઉગમણો જાવ ક્યાં પાવર કરે. આયા હમણાં ઓલો કોરોના આવ્યો, મને તો જરીકે નવો ન લાગ્યો, ઘર જીવો જ લાગ્યો. હાવ ઘર જીવો કોરોના લાગ્યો. એમ કે આમ અડીએ ને તો કોઈને અડાય નહીં, બાકી કોરોના થઈ જાય. આમે કોઈ અડતું જ નહીં, અમને કોઈ અડતું જ નહીં ભાઈ. એટલે અમને નવું લાગ્યું જ નહીં. એ કોઈને કોરોના થાય ને તો એને ક્વોરન્ટાઇન કરી દે. આમ અમે ક્વોરન્ટાઇન જ છીએ. અમારી વસ્તી બહાર અમને ભાડે મકાન ન દે. હકીકત છે, હકીકત છે. આ કોણ કે છે? હકીકતો છે કે નહીં? આ બાકી સુરતના 5 ઇલાકાના નામ હું આપું, વિસન કાછડના નામ જો દેવડાવજો મકાન ભાડે. હકીકતો છે. અમે ક્વોરન્ટાઇન જ છીએ ભાઈ, પહેલેથી ક્વોરન્ટાઇન. અમને કઈ નડતું જ નથી. કોરોના ઘર જેવો લાગ્યો મને તો. હાવ હારું. પછી ખબર પડી ઓલા મોઢામાં ઓલા માસ્ક આવ્યા ને તો 3 મહિનામાં મારા આમ ધ્રુજી ગયા, માસ્ક કાઢો, માસ્ક કાઢો. એ 5000 વર્ષથી અમારા ડોકમાં કુડિયું હતું, એ તને દેખાણું નહીં? તને માસ્ક નડી ગયું આજ? અમને ઘર જીવું જ લાગ્યું, કઈ અઘરું જ પડ્યું નહીં. મજા જ આવે કરી, રૂગી મજા પાછી આવી. ગણાય તો છે ને અજાણા વયા ગયા. જો મારું હેલ્થ નું ફીલ છે. બાપાની કે ઘેરે લઈ આવ્યા ને ઓક્સિજન ચાલુ કર્યું ને વહી ગયા. એટલે અનુભવ તો ન હોય ને. એમાં શું હોય કે પેલા ઓક્સિજનનો વાલ ચાલુ કરે ધીમેથી, ઓક્સિજન ચાલુ થઈ જાય પછી માસ્ક પહેરાવાય. આને બાપાને પહેલા જ પહેરાવી દીધો ને વાથી વાલ ખોલી નાખ્યો, હોડી સ્પીડે ગયો, બાપો વયો ગયો. એ બધા ડોક્ટરો થઈ ગયા હતા. હું તો ઘડી વિચારમાં પડી ગયો. આ દવા લઈ લીધો. તું છે કોણ? તું છે હું કે હું તો કડિયા કામ કરું તોય દવા લખે. બધાય ડોક્ટરો થઈ ગયા. અમુક તો અણહમતીમાં વયા ગયા હોય, એમને વયા ગયા. એમને બિચારાને ખબર પડતી ને એમાં વયા ગયા. અમુક બીકમાં વયા ગયા. જો બીકની હું સિવિલ હોસ્પિટલ આમ પટાંગણમાંથી જતો હતો, એક બાપુ હતો, મોઢામાં ઓક્સિજન હતું અને ઓક્સિજન નળી તો છૂટી પડી હતી અને આમ કરતો. એટલે ઓલા ઓક્સિજન ભરાયું તો શાંત થઈ ગયો. એટલે ઓલી ઓક્સિજનની નળી બહાર હતી. એટલે મેં ઓલા દીકરાને કીધું કે આ ઓક્સિજન આ નળી તો ભરાય તારો બાપ. આને સાહેબ બોલોમાં મને આમ લઈ ગયો કે સાહેબ એમાં ઓક્સિજન છે નહીં, આ તો બાપાની માનસિકતા છે. જો આગળ નળી કાઢીને જોવું તમારે, બાકી તો આમાં ઓક્સિજન કંઈ આવતું નથી. તમારે જોવું તો માસ્ક હટાડી તો બાપો એમ માંડ્યો કરો, પછી પાછું લગાડી દીધું. આમ છે માનસિકતાઓ છે, માનસિકતા. બીક છે ને બીક. નાનકચંદ રતુએ એવું કીધું બાબા સાહેબને કે બાબા સાહેબ આપણે મહારાષ્ટ્રમાં જે મકાન રહેવામાં આપ્યું ને એમાં ભૂત થાય. નાનકચંદે કીધું. હા એ કે એમાં ભૂત થાય. હું ભૂત? બાબા સાહેબે નાનકચંદને કીધું કઈ વાંધો નહીં, ભલે ભૂત થાય, એક વખત મને જવા દે, પછી હું જ થાય, ભૂત કોઈ દી નહીં થાય. અને પછી ઈ જ થયા. અંધારા પટને કોઈ માણસ આવવા તૈયાર નહોતું. અને બાબા સાહેબે ત્યાં 6 મહિના રહ્યા ને ત્યાં ગાડીઓની લાઈનો કરી દીધી. આવવું પડે. 1916 ની અંદર જાતિ વિચ્છેદ પુસ્તક નાખીને વિશ્વને કહી દીધું હતું કે હું લડત કરવા માટે તૈયાર છું. ડોક્ટર બાબા સાહેબને ખબર હતી કે આ પુસ્તક બહાર જશે એટલે વિદેશને અહીંયા આવવું પડશે. આવ્યું સાયમન કમિશન. એને ખબર હતી કે સાયમન કમિશન અહીંયા આવશે તો મને બોલાવવો પડશે. આવી ગોળમેજી પરિષદ. એને ખબર હતી કે જો આ ભારત દેશને આઝાદ થવાનું હશે તો એને બંધારણ લખવું પડશે. આવી બંધારણ લખવાની બંધારણ સભા. અને એને એ ખબર હતી કે બંધારણ લખવા માટે જરૂર મારી જ પડશે અને હું લખીશ. એવડું આયોજન. વી વોન્ટ ટુ વિન ધીસ વોર. ગમે ભોગે એની હાવ અમારે આ જીતવું છે, એવી તૈયારી એની હતી. હવે તમે એમ કહેશો કે વિસન મોટી મોટી વાતો કરે. સાંભળી લો. 28 ડિસેમ્બર 1946 ની અંદર નિર્ણય એવો થયો હતો કે 2 દેશનું બંધારણ લખાઈ જવું જોઈએ. તારીખ નક્કી હતી કે પાકિસ્તાન અલગ પડ્યું હતું કે પાકિસ્તાન ને ભારતનું બંધારણ બેયનું આ તારીખે લખાઈ જવું જોઈએ. 6 મહિનાના ઓજાગરા બેઠીને ભારત દેશનું બંધારણ લઈને તો બાબા સાહેબ આમ ઊભી ગયા હતા એકલા. ઘણા એમ કે બાબા સાહેબ એકલા ક્યાં હતા? એમાં 7 જણા હતા. 7 હતા. એમાં 2 વિદેશમાં ગયા હતા. એક તો આવતો જ નહીં, એક તો દેખાતો જ નહીં. 7 કીવાના. તમે જોજો ને બાબા સાહેબનો ફોટો જોજો. આમ બાબા સાહેબ બંધારણ દેતા હોય ને એ એકલા જ આ બધું ઊભા. લેવા વાળા 5 જણા હતા. બાકી બાપ લેવામાં તો એકલો જ હતો, ફોટામાં નથી.
ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નહેરુ આ બાજુ બાબા સાહેબ નામ દેતા હોય એકલા જ. હવે ઈ તારીખ નક્કી થઈ ગઈ હતી. બાબા સાહેબ તો ઈ તારીખે બંધારણ લઈને હામાં ઊભી ગયા હતા, પણ પાકિસ્તાનનું બંધારણ તો 25 વર્ષ 1972-75 માં લખાણું. આ સાબિતી કરે છે કે ઈ એરામાં લખનાર એક જ માટી હતો અને નામ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. આફ્રિકાનો ગાંધી કહેવાતો નેલ્સન મંડેલાને કેવું પડ્યું કે ભારત આખામાંથી જો કંઈ લઈ શકાય એમ છે ને તો ઈ છે ભારતનું બંધારણ. આમિર ખાનને એવું કેવું પડ્યું હોય કે આ માણસ કેવો હતો. હું એ જ્યારે થાકી જાઉં છું ને એટલે બાબા સાહેબને વાંચું છું, કેવો માટી હતો. આ જીવન થાક્યો નહીં, આ જીવન થાક્યો નહીં. તમારું કોઈ અપમાન કરે તમે ઘરે બીજી વખત જાઓ ન જાઓ, પણ આ માણસને તો ખબર હતી કે આ પગ ઉપાડીને બીજો પગ મૂકી અપમાન જ છે. પણ તમારા દીકરાઓને સ્વાભિમાન બેઠું કરવા માટે આ જીવનની માણસોએ અપમાનો સહન કર્યા. અને તમે करो जिसको जैसे जीना है जियो जियो भाई जियो, लेकिन मुझे नहीं जीनी है जिल्लत की जिंदगी. आ गए खद्दर की लंगोटी चांदी का पिकदान, 100 में से 80 बेईमान, फिर भी मेरा देश महान. जो तने लागी सो तने जाने. जेने वांच्યું છે આમાં તકલીફ એને જ છે. એક તો જો એક ચોખ્ખી વસ્તુ છે, કાચો છું તો સમજણ આપ, નહીતર પાછું બચપણ આપ. બરોબર, સમજણ છે તો ભેગું ધન દે, નહીતર તારી સમજણ પાછી વાર. એક તો અણસમજુ ને પાછા નિર્ધન, એવા બે થકાતો માર. બે બાબતો ભેગી છે. એટલે હવે તમે ચોખા થઈ જાવ, ઘી ને ઘાસલેટ ભેગું ન હાલે. કે આંબેડકરવાદી થઈ જાવ કે મનુવાદી થઈ જાવ, બે બાજુ ન હો, બે બાજુ નહીં પગ હાલે. કેમ કે તમારે તમારા દીકરાના કાજ તો કરવા જો હે, કરવા જ પડશે. આંબેડકરી પરંપરા છે, આ કોઈ ભલામણ થોડી કરવાની છે. તમારી ઉપર ઋણ છે, એનું ઋણ, અને તમે નહીં ચૂકવો તો તમારી આવનારી પેઢીને પણ ચૂકવવું પડશે. વ્યાજ સાથે ચૂકવવું પડશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. વ્યાજ સાથે. આ પેઢી નહીં ચૂકવે તો આવનારી પેઢીને ચૂકવવાનું છે સાહેબ. જેણે મને શીખવાડ્યું છે. निज खोज दलिता दे चिंगारी दे, दलिता पर अधिकारी, हाथ धरी कलम कटारी, बन जाने एक नाथ उगारी. जला ज्ञान का वो उजियाला, मिटा डर को बन जा मत माला, मिटा भेद जो बुद्ध को पाया. खुद को खोज, खुद को खोज, खुद को खोज, खुद ही पाया, खुद ही पाया, खुद ही पाया, खुद ही पाया. जाग दलिता जाग, पीड़ित पुकारा मन में धारी, चले न एक पड़ेगा बारी. याद करेगा जो लड़ेगा, बेमौत मरेगा जो डरेगा.
इतिहास दबा है, अब न दबेगा। बहुजन है नारा, बहुजन ही रहेगा, बहुजन ही रहेगा, बहुजन ही रहेगा। जाग दलिता 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 जाग जाग दलिता जाग दलिता जाग दलिता जाग जाग दलिता जाग दलिता ए हलियो हट लेने हकदार के दुश्मन केरी थे भरमार गूंजियो गौड़ में आबाद भीमना काज बोले थे आज मटाइना भेद कराते एक दिदाते बात कराते नेक कई जा कलाम नि टकराव ये तो नदी कोई नेदा जियो भीमराव जियो भीमराव जियो भीमराव जियो भीमराव जय हो भीमराव जय हो भीमराव जय हो भीमराव जय हो बेलियो पगमाले हजार के सूत्रों फरे सितारे द्वार मणियो भीम जो आधार साकार भारत नो आकार खेड़िया दूत भागिया भूत हतो ये भीमा भाई नो सुत खेड़िया दूत भागिया भूत हतो ये भीमा भाई नो सुत पड़ी जा मत दरिए थी नाव सुकाने जो मेरा भीमराव जियो भीमराव जियो भीमराव जियो भीमराव जियो भीमराव जय हो भीमराव जय हो जड़ियो भीतर बरबर पी के भीमनु ज्ञान हवेले पी या तो शत्रु के रिंजाना तो हाल थया बे हाल जानी जा भेद कबे थे के
ખડબડી ખોટા ને તું ને જાણી જા ભેદ મટે છે કેદ ખડબડી ખોટા ને તું ને કરી છે વિષને આ રાવ ન જોડે હાથ ન જોડે પાઉં દિયો ભીમરા દિયો ભીમરા દિયો ભીમરા દિયો ભીમરા હે હો ભીમરા રે હો ભીમરા રે હો ભીમરા હવે આપની વચ્ચે મારે એક વાત મૂકી અને મારા શબ્દને મારે વિરામ આપવો છે અને વાત છે ને એ મારા પ્રાણ છે 2008-9 પહેલા મેં ઘણા ડાયરા કર્યા ઘણી તાકાતથી જેના અમુકના થડતા નહોતા એને મેં સાપીને સડાવી દીધા આજે અગર બધું ચાલુ છે ઘણું કર્યું મેં તાકાતથી અને એ સમયના અહીંયા સુરતમાં કરી ગયો છું કાર્યક્રમ ત્યાં તો મને વરતતા નહીં હોય એવું નહોતું કે નહોતો હા રાજભાઈ લગભગ હતા હા એવું નહોતું કે હું નહોતો હા આપણે હતું બધું એ સમયગાળાની અંદર ઘણા કાર્યક્રમો કર્યા ઘણા કાર્યક્રમો પણ પછી એક વખત મને બરોબર આમ ફરમાઈશ આવી કે જ્યોતિબા ફૂલે વિશે બોલો હવે કલાકારને સ્ટેજ ઉપર ત્યારે કલાકાર હું અને સ્ટેજ ઉપર કોઈ ચિઠ્ઠી આપે ને જેની કલાકારને ખબર ન હોય તો મેરા જેવું થાય એટલે મને એવું થયું કે આવું કેમ એટલે મેં એ અભ્યાસ કર્યો તો પેલી જ ગુલામગીરી વચાણી ત્યાં તો હું ધ્રુજી ગયો કે આવું થોડું હોય કેમ કે સ્વાભાવિક વસ્તુ છે પછી વાંચતા બાબા સાહેબના વોલ્યુમ વાંચ્યા ઈવી પેરિયારને વાંચ્યા એક ઇતિહાસ ચમચા યુગ થી માંડીને 1 થી 10 ખંડ હતા કાંસીરામ સાહેબ બધું વાંચ્યું આ બધું વાંચ્યું તો નક્કી થઈ ગયું કે વિશન ક્યાં જશે આમ જ્યાં તે ભટકવા તારી જિંદગી છે આ જોતો ખરી તું આ લોકોને શું કે છે તને ભાન છે અને તઈ સાપુર વેરાવળની કાર્યક્રમમાંથી મેં મારી જાતને જાહેર કરી દીધી કે હવે વિશન કાતર કોઈ કાર્યક્રમ કરશે ને તો વિચારધારાથી કરશે બીજા કોઈ કાર્યક્રમ નહીં કરે હવે તકલીફ એ થઈ કે એક બાજુ ઓલા બોલાવે ને હું જાઉં નહીં અને આ તઈએ કોઈ સાંભળવા તૈયાર નહીં કોઈ બોલાવે નહીં એને તો એમ થાય કે આ તો આને બોલાવાય નહીં વિરોધ કરી દેવી તારા બાપના રોટલા થોડો ખાઉં છું તો એવી તો એને વિરોધ આવી ગયા જય ભીમ વાળા કાં એટલે તને વાંધો શું છે આવો માહોલ આજથી 10 વર્ષ પહેલા પણ તોય હું તાકાતથી લાગ્યો રહ્યો તો આજ એટલા વર્ષો બાદ જ્યારે હું સુરત આવું છું ને આ એટલી મેદની બેઠી છે આ એનું પરિણામ છે તો એવી કઈ વાત હતી કે મને મજબૂર કરી દીધું બસ એ વાત મારે તમારી વચ્ચે એક મૂકવી છે અને ત્યારબાદ મારા શબ્દોને વિરામ આપવો છે એટલે જેટલી માતાઓ તો ખાસ બેનો તમારા માટે જ આ વાત હું મૂકું છું અને તમે કાન દઈને સાંભળજો આ એક મારો ભાવ છે મારી લાગણી છે મારો ભાવ છે મારી ભલામણ છે મારી વિનંતી છે કે આ પ્રસંગ તમે જરૂર કાન દઈને સાંભળજો બે ઘડી આજુબાજુ વાત ન થાય ને તોય વાંધો નહીં ઈ તમારી પાસે બેહવા વાળી કાલે પાસે જ બેહી છે પણ તમે વિસન નહીં મળે આ બાજુ એટલે મારી વાત સાંભળજો આ એક નાનો અને ત્યાં સુધી મારું તમામને વિનંતી છે કે બધાય જ્યાં છે ત્યાં સ્તબ્ધ થઈ અને બસ આ ઘડીક આ પ્રસંગની મહત્તમ અને મર્યાદા સાથે મારે મૂકવો છે ત્યારે એવા કોના રે વાવેતર જોને ઉગિયા 6 વર્ષની દીકરી બાપ એનો પથારી વશ અને માં ઘડીક વાર કોઈ પૈસા ના આવે તો તમે આ બેહી જાઓ મારી પાસે આ બેહી જાઓ એની પાસે તમે વાની આ બેહી જાઓ જેટલાને ઉડાડો હોય ને બધા ભેગા જેટલાને ઉડાડો હોય ને બધા બેહી જ જાયજો આ પ્રસંગ પૂરો થાય ને ભેગું આપણે તમે તારે બધા ઉડાડશું જેને ઉડાડો હોય બધા અહીં આવીને મારી પાસે બેહી દેજો એટલો સમય તમને મારી ભેગો બેહવાનો અવસર મળશે હું તો કહું કે આ સુધી બધામાં જ્યાં હમાય ને આ સુધી બેહી જાઓ પણ એ પૈસા લઈને બેહી જાજો ઘડીક આ પ્રસંગ મારે આનું તોર ન તૂટે 6 વર્ષની દીકરી બાપ એનો પથારી વશ અને માં ઘરકામ કરી અને ગુજરાન ચલાવે ને જે પૈસા આવે એમાં આ એના બીમાર પતિની સારવાર થાય અને નાની દીકરી 6 વર્ષની છે એની નાની અપેક્ષાઓ છે એ પૂરી થાય ધીમે ધીમે ગુજરાન હાલે છે
સાહેબ એવું કહેવાય છે કે ઘોડે ચડતો બાપ મરજો પણ દરણા ધરતી કોઈ દી કોઈની માં ન મરજો. ઘોડે ચડતો બાપ મરજો પણ દરણા ધરતી કોઈ દી કોઈની માં ન મરજો. બન્યું એવું કે જે પથારી બસ જે બાપ હતો ને એ તો હયાત રહ્યો, પણ જે ઘરકામ કરી કરીને ગુજરાન ચલાવતી હતી ને એ માતાને ગામતરું થઈ ગયું. હવે દીકરી 6 વર્ષની જાય તો જાય કે 6 વર્ષની દીકરીની સાહેબ સમય પાઠ ભણાવે ને તો પીઢતા વેલી આવી જાય, વેલી પીઢતા આવી જાય. કદાચ ને કોઈ ભાઈ બીજા ભાઈને ઓળખે ને ન પણ ઓળખે, કદાચ ને કોઈ એક દીકરો એના બાપને ઓળખે ને ન પણ ઓળખે, કદાચ ને એક માયના દીકરાને ઓળખે ને ન પણ ઓળખે, પણ એક દીકરી એના બાપને ઓળખી જ જાય, ઓળખી જ જાય ને ઓળખી જ જાય કે મારા બાપને અહીંયા તકલીફ છે, મારા બાપને આ તકલીફ છે. દીકરીને ખબર પડી ગઈ, જવાબદારી માથે આવી છે. જી ઘરે એની માં કામ કરતી હતી ઈ ઘરે મંડી કામ કરવા. હવે 6 વર્ષની દીકરીથી રોટલા ઘડાતા હશે, 6 વર્ષની દીકરીથી કોઈની પાણીની હેલ ઉપડતી હશે, 6 વર્ષની દીકરી કોઈનું ફળિયું વાળતી હશે તો ભેગું બચપને ભેગું એનું વળાતું હશે સાહેબ. પણ મંડી કામ કરવા. થોડો સમય થયો તો જે પથારી વસ બાપ હતો ને એને ગામતરું થઈ ગયું. હવે દીકરી જાય તો જાય ક્યાં? નીચે ધરતી ઉપર આપ ન માં ન બાપ. હવે દીકરી જાય તો જાય ક્યાં? અને પછી એ દીકરીને એનું મોસાળ યાદ આવ્યું, એનો મામા યાદ આવ્યા અને દીકરીએ મોસાળ તરફ ડગલા દીધા. પણ ધરતીને પૂછતી જાય ને ડગલા માંડતી જાય, જાઉં ન જાઉં, જાઉં ન જાઉં, પૂછતી જાય ને ડગલા દેતી જાય. અમે માતાને મરતા આંખે દીઠેલા, પિતાનો પડકાર અમે ના બાળ્યો, મોસાળ અમારા આવા દુઃખ ના રે દિવસો કે દાડે થાકશે. અહીંયા દુઃખને મટવાની વાત નથી કરી, દુઃખને થાકવાની વાત કરી છે કે આ થાકશે ક્યારે. અને મામાની ઘર દીકરી આવી પણ મામા રાજી થઈ ગયા. મામા ઘરની બહાર જાય એટલે ઘર આખું ચોખ્ખું કરીને રાખે. મામા હજી તો ઘરે આવે તો રોટલા બનાવીને રાખે. મામાને ભલકારા મીડા કરવા કે ભલે ભાણેજ ભલે, ભલે ભાણેજ ભલે, ભાણેજ હોય તો આવી. આવા મીડા ભલકારા થવા. તા તો 8-9 વર્ષની થઈ, તા તો મંડીના લગ્નની વાત થવા. હવે દીકરીને લગ્ન હું એ તો ખબર નથી, બસ એટલી ખબર છે કે નવા કપડાં મળશે, દાગીના મળશે અને મને મારું પોતાનું ઘર મળશે. મંડી લગ્નની તૈયારી થવા. હવે જે વ્યક્તિત્વ વેરે એનું હક પણ નક્કી થયું ને, બસ એને તો એક જ વાત, ભણવું 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 ભણવું, બીજી કોઈ વાત જ નહીં. એવા વ્યક્તિત્વ વેરે તો એનું હક પણ નક્કી થયું. લગ્ન થયા, લગ્નનો થોડો સમય વીતો, 3-4 વર્ષનો ઘર સંસાર વીતો. તાઈનો ધણી એમ કહે છે, સાંભળ્યું તો કે શું? મારે વિદેશમાં જવાનું છે. વરી દીકરી મૂંઝાઈ ગઈ. ફરી જવાબદારી, સસરાની જવાબદારી, સંતાનોની જવાબદારી, ઘરની જવાબદારી. પણ દીકરી અંદરથી તૂટીને એવું ખબર હતી. દીકરીના ધણીને કહે છે, મુંજાસોમાં આવું, હું અહીંયા છું, આની ચિંતા ન કરતા, જરાય એની ચિંતા ન કરતા. આપ વિદેશમાં જાઓ, તમારા ભણતરની ભારતને જરૂર છે, તમે જરી કઈ મુંજાસોમાં હું બેઠી છું. એવો અડીખમ પડકારો કરીને પોતાના ધણીને વિદેશ ભણવા માટે મોકલી દીધા. થોડો સમય થયો તો વિદેશની ધરતીમાંથી એક પત્ર, એક ટપાલ, એક ચિઠ્ઠી ઉડતી 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 એ દીકરીના હાથમાં આવી અને એમાં લખ્યું તું, સાંભળ્યું હું અહીં વિદેશમાં છું, મને કોઈ ઓળખતું નથી, પણ તું તો આપણા દેશમાં છે ને, ત્યાં આપણા પરિવાર છે, ભાઈઓ છે, કુટુંબ છે, કબીલો બધું છે, અહીં મને કોઈ ઓળખતું નથી, મારે પૈસાની જરૂર છે, મને પૈસા નહીં મોકલાવીશ? આવું કીધું. હવે દીકરીના એક હાથમાં એ ચિઠ્ઠી હતી, બીજા હાથમાં આખા ઘરની તમામ કમાણીની એક બરોબર આમ ભેગી કરીને હાથમાં મુઠ્ઠી વાળીને રાખી હતી. અને હામી મીટ માંડે ને તો એની ઇન્દુ નામની દીકરી પથારી વસ હતી. હવે દીકરીને નિર્ણય લેવાનો હતો કે આ પૈસા વિદેશ મોકલી દેવા કે પોતાની દીકરીને દવાખાને લઈ જવા. સેકન્ડના 3જા ભાગમાં દીકરીએ નિર્ણય લઈ લીધો. તમામ પૈસા ભેગા કરી અને વિદેશ મોકલી દીધા. 2 દિવસ થયા ને તો એની ઇન્દુ નામની દીકરીએ દેહ ત્યાગ કરી દીધો. મરી ગઈ સાહેબ, ગુજરી ગઈ એની દીકરી. સમાજ માટે પોતાની પેટ જણી દીકરીની આહુતિ આપી દે. જનેતાનું નામ એટલે માં રમા, અને 24 કલાકમાં એક જ ટક ખાઈને ભણતા વિદ્યાર્થીનું નામ એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. આ કોઈ કથા નથી, આ બનેલી વાસ્તવિક ઘટનાઓ છે.
જે અમને અંદરથી ધ્રુજાવી ગઈ છે. આ તો હજી શરૂઆત જ છે. તમે આગળ સાંભળો તો ખરા. આ ઘા અમને કેવા લાગ્યા છે હજી રૂજાતા જ નથી. સાંભળો તમે જનેતાઓ, સાંભળો એ ઉધમસિંહની જનેતાઓ, સાંભળો તમે વાત. બને છે એવું. હવે તો પત્ર લખવાનો વારો મારા રમાનો હતો. મારા રમા પત્ર લખે છે. માફ કરજો, મારે આ તમને જાણ ન કરવી જોઈએ, પણ આપણી હિન્દુ નામની દીકરી હવે હયાત નથી રહી. પણ રમેશ ને પણ હવે તાવ આવે છે. હું શું કરું? આપ ક્યારે આવશો? આવો બધો પત્ર ગયો વિદેશમાં. વિદેશના એ ઓરડાની અંદર આક્રંદ કરીને બાપ રોય છે. સાહેબ, ભલે ગમે એવો માટી હોય, ભલે દેશનો વડાપ્રધાન હોય, ક્યાંકનો રાજા હોય, પણ બાપ તો હોય કે ન હોય? વેદના તો હોય કે ન હોય? દુઃખ હોય કે ન હોય? ઈ બોર જેવડે આહુડા રાખીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પત્રનો જવાબ આપતા કહે છે, રમા મને ખબર છે મારા આ શબ્દ તને અઘરા પડશે, પણ રમા તારા દીકરાને જે રોગ છે ને એના તો સમાજમાં હજારો ડોક્ટર છે, પણ મારા સમાજને જે રોગ છે ને એનો તો હું એકલો જ ડોક્ટર છું. રમા, હું એકલો જ ડોક્ટર છું. મારા આ શબ્દ તને અઘરા પડશે, પણ રમા તારા એક દીકરા માટે મારા 7 કરોડ દીકરાઓને હું ન મારી શકું. રમા, હું ન મારી શકું. આવો જવાબ આવ્યો. હવે હામો માં રમાનો જવાબ તો તમે સાંભળો સાહેબ. એ શક્તિનો જવાબ તો સાંભળો. માં રમાએ કીધું, સાહેબ દેશી ઓહળિયા કરીશ, મીઠાના પોતા મૂકીશ, હળદર વાળું દૂધ પીવડાવીશ, મારા દાગીના વેચી નાખીશ, પણ આને દવાખાને લઈ જઈશ. અને તે છતાંય કદાચ ને રમેશ હયાત ન રહ્યો ને તો મારા ધોરા હાડીના 2 કટકા કરીશ, એક હું ઓઢીશ અને એક આને ઓઢાડીને વળાવી દઈશ. આયા હું હાચવી લે, ત્યાં તમે હાચવી લેજો, ત્યાં તમે હાચવી લેજો. આ પડકારાના તમે રોટલા ખાવ છો. આ પડકારાના આજે તમારી હિન્દુ દીકરીઓ બધી જીવે છે ને, એ માં રમા હવે પોતાની હિન્દુને હોમી દીધી ને એટલે જીવે છે. આથી મોટી કુળદેવી જગતના ચોકમાં તમારી હોય કોણ કે તમારું કુળ રાખવા માટે એને પોતાનું કુળ હોમી દીધું. સાહેબ, પોતાનું કુળ હોમી દીધું. અને તમે જ્યાં ત્યાં ભટકશો. હવે બાબા સાહેબને તો આમ તો આગળ ઘણું ભણવું હતું. બરોડા 11 પાઉન્ડની જે સ્કોલરશિપ મંજૂર થઈને આવી તેની અવધિ પૂરી થવાની હતી. બાબા સાહેબે ભલામણો ઘણી કરી, મંજૂર થઈ નહીં. એટલે બાબા સાહેબને દુઃખદ હૃદયે પાછું ભારતમાં આવવું પડ્યું. અને ભારતમાં આવી અને બરોડા સ્ટેટની અંદર સૈનિક સચિવનું પદ એને આપવામાં આવેલું. હવે બાબા સાહેબ ઘરે આવ્યા. હવે જોજો, બાબા સાહેબને ને માર રમાને વાત કરવાની જરૂર નહોતી પડતી. 2 ને 2 4 આંખો ભેગી થઈને તો ખબર પડી જતી કે તકલીફ ક્યાં છે. ચર્ચાને સ્થાન જ નહોતું, ત્યાં ચર્ચાને કોઈ સ્થાન નહોતું. બાબા સાહેબ આવ્યા, કીધું થોડો સમય રોકાણ અને કીધું કે રમા મારે બરોડા જવાનું છે. વરી દીકરી વરી માં રમા થોડા મૂંઝાણા. એટલે બાબા સાહેબ ઓળખી ગયા. બાબા સાહેબ નજીક જઈ ખંભામાં હાથ રાખીને કહે છે કે રમા હું કંઈક રોકાવાની વ્યવસ્થા કરી લઉં, થોડી સગવડ કરી લઉં, પછી તને લઈ જઈશ, રાજરત્નને લઈ જઈશ, ગંગાધરને લઈ જઈશ, આપણે બધાને સાથે રહેશું, ચિંતા ના કરીશ, પણ મને કંઈક વ્યવસ્થા કરવા તો જવા દે. અને બાબા સાહેબ જાય છે બરોડા. હજી તો 10-15 દિવસ ન થયા ને તો બાબા સાહેબ પાછા આવ્યા. એટલે માં રમાને જોઈને ધ્રુજી કે ઓહ કંઈક ઘટના બની હોય, બાકી સાહેબ થોડા મને કીધા વગર થોડા આવે. શું થયું સાહેબ? અને તેથી બાબા સાહેબ ને આંખમાં આહુડા હતા. અને બાબા સાહેબ કહે છે, રમા હું જે વિદેશમાંથી જે ભણતર ભણીને આવ્યો, જે ડિગ્રી લઈને આવ્યો ને, અને બરોડાની ધરતી પર મેં પહેલો પગ મૂક્યો ને, હું ભારતનો પ્રથમ વિદ્યાર્થી નહોતો, હું એશિયા ખંડનો પ્રથમ વિદ્યાર્થી હતો. હું એશિયા ખંડનો પ્રથમ વિદ્યાર્થી હતો. મને એવું હતું કે ઉચ્ચ ભણતર ભણી જ્યારે હું અહીંયા આવીશ ને તેથી આ જ્ઞાતિ જાતિના વાળાથી હું દૂર થઈ જઈશ, લોકો મને સ્વીકારી લેશે. પણ રમા બરોડાની ધરતી પર મેં પગ મૂક્યો ને મને લેવા માટે કોઈ નહોતું આવ્યું. રમા મારી રોકાવાની કોઈ વ્યવસ્થા નહોતી. મેં મારી જ્ઞાતિ બદલાવીને રહ્યો. રમા જ્યાં હું નોકરી કરું છું ને મારાથી મોટો અધિકારી કોઈ નથી, તે છતાં મારો પટાવાળો ફાઇલ ઘા કરીને દે છે. મારી પાણી પીવાની વ્યવસ્થા અલગ છે. રમા લાલ જાજમ ઉપર હું હાલીને ગયો, એવા એ લોકોએ ગંગા જળના છાટણા કરાવ્યા. મારેથી આ સ્વાભિમાન વગરનું જીવન નહીં જીવી શકાય. માં રમાનો જવાબ સાંભળો. સાહેબ એક રોટલાના 4 ટુકડા કરીશું. એક હું ખાઈશ, એક તમે ખાજો, એક રાજરત્ન ખાશે, એક ગંગાધર ખાશે. અને તે છતાંય ભૂખ વધુ લાગીને તો 1 લોટો પાણીનો વધુ પીશું. બાકી સ્વાભિમાન વગરનું જીવન તો મારા રમાને પણ મંજૂર નથી. મારા રમાને પણ મંજૂર. હવે બાબા સાહેબ
હવે બાબા સાહેબ પ્રોફેસર તરીકેની સાંભળજો ખાસ, મારા શબ્દો પર ધ્યાન આપો માં. બાબા સાહેબ પ્રોફેસર તરીકેની નોકરી સ્વીકારી, પ્રોફેસર તરીકેની નોકરી સ્વીકારીને હવે ભણાવે છે. બે પૈસા ઘરમાં આવવાના શરૂ થયા, ગુજરાન ધીમે ધીમે હાલતું શરૂ થયું. માં રમાને એવું થયું કે હવે કોઈ ચિંતા જેવું છે નહીં, હવે બધું થઈ જશે. થોડો સમય વીત્યો ને, બાબા સાહેબ ભણાવે છે અને એક માણસ આવીને સમાચાર આપે છે, સાહેબ આપનું ગંગાધર નામનું સંતાન છે ને એ હયાત નથી, ધ્રુજી ગયો માટી અંદરથી. ધીમા 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 ડગલા દેતા બાબા સાહેબ ઘરે પહોંચ્યા. સાંભળજો, ઘરે પહોંચ્યા, આખું ઘર માણસોથી ભરાઈને પડ્યું છે. ગંગાધરનો મૃતદેહ પાર્થિવ શરીર પડ્યું છે. ઓરડાના ઉંબરા ઉપર કોઈ આળસની મૂર્તિ કંડાળી હોય એમ માં રમાની આંખમાં બોર બોર જેવડા આહુડા છે ટેકે ઊભા છે. ગામ આખું ભરાઈને બેઠું છે. બાબા સાહેબ ઉગમણાથી આથમણા જઈ અને બરોબર આ ગંગાધરના મૃતદેહની બિલકુલ માથાની નજીક પાસે આવીને માથે હાથ રાખીને બેઠા છે. અને એક માણસે આવીને પૂછ્યું, સાહેબ હવે કેટલી વાર છે, અમારે મોડું થાય છે. અને તેથી બાબા સાહેબના ખીચામાં એટલા રૂપિયા નહોતા કે પોતાના દીકરાને ખાપણ પણ ઓઢાડી શકે. હવે બાબા સાહેબના ખીચામાં ખાપણ ઓઢાડવાના પૈસા નહોતા. એના જવાબદાર બાબા સાહેબ નહીં, એના જવાબદાર તમે છો. એના જવાબદાર તમે છો, એનો જવાબદાર હું છું. કેમ કે બાબા સાહેબને મને 3 પીસ સૂટ પહેરાવવું હતું, એટલા માટે થઈને એના દીકરાને ખાપણ નસીબ નથી. સાહેબ ખાપણ નસીબ નથી. વળી થોડી વાર થઈ, વળી કોઈક માણસને કીધું, સાહેબ હવે કેટલી વાર છે, અમારે મોડું થાય છે. બાબા સાહેબે માં રમા સામું જોયું. મેં કીધું એમ કે વાત કરવાની જરૂર નહોતી પડતી, ખબર પડી ગઈ માં રમાને. માં રમા ઘરમાં ગયા, પેટારો ખોલ્યો, એની દોરી હાડી કાઢી, 2 કટકા કર્યા અને ગંગાધરને એમાં વડાવીને વડાવ્યો. ગામને એવું કીધું કે માં આ તો તારી હાડી છે. અને માં રમાએ કીધું એને એમાં જ હુવાની ટેવ છે, એને એમાં જ નીંદર આવે છે, એને એમાં જ નીંદર આવે છે. ક્યાં છૂટશો તમે? એટલા બલિદાનો તમારા સંતાનો માટે દીધા અને તમે ક્યાં છૂટશો? જ્યાં સુધી તમને ખબર નહોતી ત્યાં સુધી તમે ગમે એ કર્યું. આજ વિસન કાથડ તમને સત્ય કહે છે અને હજી જો તમને આ ન સમજાતું હોય તો તમારા હું શું કહી શકું તમને? આ કોઈ કથા નથી, વાસ્તવિક ઘટનાઓ છે. તમારા સંતાનોને બેઠા કરવા માટે એક માણસોએ પોતાના 3 સંતાનોને હોમી દીધા અને તમે જ્યાં ત્યાં ભટકશો, ઘર ગોતશો. કેવડી બલિદાનોની હાર માળા રચી છે. કદાચ ને બાબા સાહેબ થયા એની પાછળમાં રમાનો મોટો ત્યાગ છે, બલિદાન છે. એ કહેવાય છે કે કોઈ પુરુષ સફળ હોય તો એની પાછળ એક સ્ત્રીનો હાથ હોય, સાબિત કરી બતાવ્યું. પણ એટલા બલિદાનમાં બાબા સાહેબે મારા રમા સામું જોયું અને ત્યારે નક્કી કરતા હતો કે ભલે રમા તું એક સહન કરી લે, પણ હું એક દિવસ એવો કાયદો બનાવીશ ને કે કોઈ પણ સ્ત્રીને હું દુઃખી નહીં થવા દઉં. અને પછી કર્યું એવું. એટલે મારે કહેવું પડે કાર્યક્રમમાં કે કદાચ ને કોઈ પુરુષ સફળ થાય તો એક સ્ત્રીનો હાથ હોય, બરોબર, મને સમજાય છે. પણ આ દેશની તમામ સફળ મહિલાઓની પાછળ એક પુરુષનો હાથ છે અને નામ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. એ નામ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. ધ્રુજી ગયો માટી સાહેબ. હવે તો રાજરત્ન ઉપર અપેક્ષાઓ આવીને બેઠી હતી સાહેબ. અને રાજરત્ન ઉપર તો બધી અપેક્ષાઓ હતી. બાબા સાહેબને એમ હતું કે મારા અધૂરા કામ પૂરા કરશે, મારું આ બધી અપેક્ષાઓ રાજરત્નના ખંભા ઉપર આવી ગઈ. અને બાબા સાહેબ ક્યાંય સભામાં જતા, મોડા આવતા, રાજરત્ન સૂતો હોય તો ઉઠાડીને ખોરામાં બેસાડીને મંડે વાતો કરવા. અને તમે માર રમા કે તમે તો હુતા નથી, મારા દીકરાને તો હુવા દ્યો. અને બાબા સાહેબ કે જોજો રમાઈ મને સાંભળે છે, આ રાજરત્નને તો મારા શાસક બનાવવાનો છે, મારા રાજા બનાવવાનો છે, મારા નેતા બનાવવાનો છે, મારા રાજરત્ન તો ભારત દેશનો શાસક બનશે, તું જોજો. એમ વાતોની વાતોમાં રાતોની રાતો વહી જાય બાપ દીકરાની. હવે બાબા સાહેબ વકીલાત કરે છે. અહીંયા એક પ્રસંગ મારે હજી ટાંકવો છે. બાબા સાહેબનું અધૂરું ભણતર જે રહી ગયું હતું ને, બસ આ પ્રસંગ આની સાથે જ છે. એક સમયે બાબા સાહેબ બેઠા છે, મા રમા ઘરમાં છે ને ઉંબરા ઉપર પડકારો થાય છે, બેન રમા. એટલે રમામાં બહાર આવે છે. ઓહો તમે આવો બાપુ આવો એમ કરીને અંદર લઈ જાય છે. તો કે બેન મને ચા નહીં પીવડાવીશ? એટલે
મારામાં ચા પીવડાવવા બનાવવા માટે જાય છે અને બાબા સાહેબની માટી એમ કહે છે તમારું અધૂરું ભણતર રહી ગયું હતું, તમારે પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે? એટલે બાબા સાહેબ કહે છે કે હા સાહેબ, થોડી થઈ ગઈ છે ને હજી મારે નામદાર થોડી બાકી પણ છે. અને એ જ સમયે એ માટી પોતાના ગજવામાં હાથ નાખીને એ સમયે 5,000 જેવી માતબર રકમ બાબા સાહેબના હાથમાં મૂકીને કહે છે કે તમે ભણી આવો, કેમ કે તમારા ભણતરની જરૂર આજ ભારતને છે, તમે ભણી આવો. હવે 5,000 રૂપિયા હાથમાં દે એ શખ્સિયતનું નામ એટલે કોલ્હાપુરનો ધણી સાહુજી મહારાજને અમે આ મંચ ઉપરથી વંદન કરીએ છીએ. સાહુજી મહારાજને વંદન કરીએ છીએ. હવે સાંભળજો, બાબા સાહેબ વકીલાત કરે છે. અહીં રાજરત્ન અને મા રમાને પણ ક્યાંક ચિંતા થઈ કરતી કે મારા બીજા બધા સંતાન વહી ગયા, એમ રાજરત્ન વયો જાય તો રાજરત્ન વયો જાય તો દુઃખ તો એને થતું. એમાં રાજરત્નને ન્યુમોનિયા થયો. ન્યુમોનિયા થયો ને મા ધ્રુજી ગઈ. સાહેબ બાબા સાહેબ વકીલાતના કામમાં પહોંચાતું નથી એટલે એ ત્યાં કોર્ટમાં દોય છે, કોર્ટમાં દોય છે. એમાં એક માણસ સમાચાર મોકલાવ્યા કે સાહેબને જલ્દી બોલાવો, રાજરત્ન ઊંડા ઊંડા શ્વાસ લે છે. અને જેવા આ શબ્દ બાબા સાહેબના કાનમાં પડ્યા એટલે સાહેબ કદાવર હિમાલય જેવો માટી તેથી મળી ગયો. થાર 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 ધ્રુજવા દા ભયોરી હોતન કો જેસે પાઉં ભયોની જ ખેર અંગાર. કોઈ હળકતા કોયલામાં પગ પડી ગયો હોય, હજારો વીછી ભેગા 10 દઈ દીધા હોય, એ ગદાવર માટી મળ્યો. આથમણો ને ઉગમણો આમ આમ ડોલા મળ્યો લેવા. માણસો પકડ્યો કે હા સાહેબ માંડ માંડ કરીને માટી ઘરે પહોંચી. આમ જોઈ છે તો રાજરત્ન સૂતો છે.